ચલો ઓકે. હવે લાસ્ટ આપણે જોયું હતું પીએચપીની અંદર બેકએન્ડ બનાવવાનું, એટલે કે એપીઆઈ આપણે કેવી રીતે બનાવીએ એની અંદર. અને એપીઆઈમાં આપણે જોયું હતું કે કઈ રીતે એની અંદર વર્ક થાય છે. તો આપણે અંદર મેઇનલી એસક્યુએલની ક્વેરી હોય છે. તમારે શું હોય છે? મેઇન એસક્યુએલની ક્વેરી હોય છે. હવે એ એસક્યુએલની ક્વેરી આપણે કોલ કરવાની હોય છે તમારા એન્ડ્રોઈડ ફોનની અંદર, એટલે કે ડેટા ડિસ્પ્લે માટે. શેના માટે? ડેટા ડિસ્પ્લે માટે. તો અત્યારે આપણે જે બેકએન્ડ બનાવ્યું એને હું અત્યારે યુઝ નથી કરતો, બરાબર. પણ એના એક્ઝામ્પલમાં હું તમને બીજું એક એક્ઝામ્પલ બતાવું છું કે જેની અંદર કઈ રીતે આખું વર્ક કરી શકાય છે, કઈ રીતે ડેટા કોલ કરી શકાય છે, બરાબર. એ આખું એક્ઝામ્પલ બતાવું છું. અથવા બીજું એવું થઈ શકે કે ભાઈ તમે જે બેકએન્ડ બનાવ્યું છે એનો યુઝ કરીને હું તમને ડેટા બતાવું તમારા એન્ડ્રોઈડ એપની અંદર, બરાબર. તો એ જ કરીએ. ચલો, એ તમને થોડું વધારે ખ્યાલ આવશે. તો ચલો આપણે એને રન કરીએ. હું અત્યારે વર્ક કરું છું ડેટા ડિસ્પ્લેનું, બરાબર. ચલો આપણે લાસ્ટ ટાઈમ ઝેમ્પની અંદર એસ્ટ્રીડોક્સમાં શું નામ આપ્યું હતું આપણે? રોયલ એપ, હા. યસ, એમાં 4 ફાઇલો બનાવી હતી. એમાં ડેટા શો માટે આપણે અત્યારે વર્ક કરીએ. તો હું પહેલાં એને કોલ કરું છું ભાઈ લોકલ હોસ્ટ. એની અંદર લોકલ હોસ્ટની અંદર રોયલ એપ /show.php આ ડેટા આવે છે અહીંયા, બરાબર. હવે આ ડેટા મારે બતાવવા છે એની અંદર તમારા એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર. તો અહીંયા હું આને લોકલ હોસ્ટને કોલ કરું છું. હવે ડેટાબેસને ઓપન કરી દઈએ. રોયલ એન્ડ્રોઈડ એપ, એમાં એક જ ડેટા છે અત્યારે, બરાબર. એક બી ડેટા નથી. ઓકે, હું એક ડેટા નાખી દઉં છું આની અંદર. નેમ હિતેશ, ઈમેલ hitesh@gmail.com, પાસવર્ડ આપી દઉં 1 2 3, બરાબર. એક બીજો ડેટા ઇન્સર્ટ કરી દઉં. રિદ્ધ મોદી@gmail.com 1 2 3, બરાબર. એટલે 2 ડેટા આવ્યા અહીંયા, બરાબર. હવે 2 ડેટા આપણે અહીંયા ડિસ્પ્લે કરવાના છે. એટલે અહીંયા ડેટા ડિસ્પ્લે થઈ ગયા, વેબ સર્વિસમાં ડિસ્પ્લે થઈ ગયા. હવે છે આને એક ઓબ્જેક્ટ આપી દઉં છું. શું આપું છું આને? ઓબ્જેક્ટ. કોને? આ તમારા ડેટાને. શું ડેટાને ઓબ્જેક્ટ આપું છું? કે ભાઈ કોન્ટેક્ટ કરીને, હે ને? શું આપું છું? કોન્ટેક્ટ. એટલે અહીંયા કેવી રીતે મળશે મને? જો કોન્ટેક્ટની અંદર આખો એરે છે, એવી રીતે હું એને ડિસ્પ્લે કરીશ. એટલે શું છે? કોન્ટેક્ટ નામનો જે એરે છે એને મારે એક્સેસ કરવાનું થાય ખાલી. એટલે એને એક્સેસ કરું એટલે આખો એરે મને મળી જાય, બરાબર. તો હવે એન્ડ્રોઈડમાં ડેટા ડિસ્પ્લે કરવા હોય તમારે આ વેબ સર્વિસથી, એટલે કે આ યુઆરએલથી, તો એ કેવી રીતે ડેટા ડિસ્પ્લે કરવાના? તો એના માટે એન્ડ્રોઈડની અંદર એક નેટવર્ક લાઇબ્રેરી છે જેનું નામ છે રેટ્રોફિટ કરીને. શું છે? રેટ્રોફિટ કરીને. એ રેટ્રોફિટ લાઇબ્રેરી શું કરશે? તો જે તમે અહીંયા ડેટા ડિસ્પ્લે કરવા માટે યુઆરએલનો યુઝ કરો છો ને, એ યુઆરએલને ડેટા ફેચ કરીને તમને એન્ડ્રોઈડમાં પાસ કરી આપશે, હે ને? તો આપણે પહેલાં પ્રોજેક્ટ ઓપન કરી દઈએ 25 નંબરનો, એટલે આપણને બધું આઈડિયા આવી જાય, બરાબર. આખો ફ્લો સમજો ગાઈસ, કે આ પીએચપીમાંથી ડેટા આવે છે અને આપણે આઉટપુટ આનું જેસન આપે છે. હવે આ જેસનને મારે એન્ડ્રોઈડમાં કોલ કરવું છે, હે ને? તો જો અહીંયા તમને થોડું ગ્રાફિકલી બતાવી દઉં. જો અહીંયા સૌથી બેસ્ટ, આ બી બેસ્ટ જ છે. આ તમે એપીઆઈ એટલે આને એપીઆઈ કહેવાય. શો.php એપીઆઈ થઈ, એમાં આઉટપુટ આવ્યું. એટલે આ એપીઆઈ અહીંયા એન્ડ્રોઈડમાં લાવી હોય તો કેવી રીતે લાવવાની? તો એના માટે રિક્વેસ્ટ અને રિસ્પોન્સને જે સમજી શકે એન્ડ્રોઈડમાં, એ છે રેટ્રોફિટ
લાઇબ્રેરી છે. શું છે? રેટ્રોફિટ લાઇબ્રેરી. એનું કામ શું છે કે ભાઈ, એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન છે એ સર્વરમાં કનેક્ટ કરી આપવાનું કામ કોનું છે? એપીઆઈનું. તો એપીઆઈ શેનાથી કોલ થાય? તમારા રેટ્રોફિટથી કોલ થાય. શેના થાય? રેટ્રોફિટથી. જો રેટ્રોફિટ શું કરશે કે સર્વરથી ડેટા લાવશે અને લઈ જશે, એટલે કે રિક્વેસ્ટ અને રિસ્પોન્સને મેનેજ કરશે. શું કરશે? રિક્વેસ્ટ અને રિસ્પોન્સને જો એપીઆઈ સર્વિસ છે એની વચ્ચે શું છે? રેટ્રોફિટ. અને ઓકે એચટીટીપી તમારું એન્ડ્રોઈડ સાઇડ, બરોબર. તો હવે કઈ રીતે આપણે એને યુઝ કરવાનો છે એ આખું પ્રેક્ટિકલી જોઈએ. એક નવું પેજ બનાવી દઉં ડેટા શો કરીને. ઓકે, જો પહેલાં શું કરવાનું અહીંયા કે આપણે ડેટા ડિસ્પ્લે કરવા છે ક્યાંથી? એપીઆઈ સર્વિસમાંથી. એટલે કે પીએચપીમાં જે આપણે પીએચપી ફાઇલ બનાવી છે એને પહેલાં એન્ડ્રોઈડમાં અહીંયા કોલ કરવાની. તો એ ડાયરેક્ટ એન્ડ્રોઈડ સમજી તો ના શકે. તો એને સમજાવવા માટે રેટ્રોફિટ લાઇબ્રેરી આપણે યુઝ કરવી પડશે. શેની અંદર? એન્ડ્રોઈડની અંદર. તો એન્ડ્રોઈડની એ નેટવર્ક લાઇબ્રેરી કહેવાય. શું કહેવાય? નેટવર્ક લાઇબ્રેરી. જેનું કામ શું છે? એપીઆઈ કોલ કરી આપે તમને, એટલે કે સર્વર સાથે કનેક્શન કરી આપશે, બરાબર. તો પહેલું શું કામ કરવાનું કે સેટઅપ રેટ્રોફિટ લાઇબ્રેરી. તો એ રેટ્રોફિટ લાઇબ્રેરી કેવી રીતે એડ કરવાની? તો જો અહીંયા મેં અહીંયા એક જગ્યાએ સેટ કરેલી છે. છે લેસન પાસિંગ યુઝિંગ રેટ્રોફિટ લાઇબ્રેરી. જો પહેલું કામ શું કરવાનું કે આ બે લાઇબ્રેરી જે આપેલી છે ને તમને, આ બે લાઇબ્રેરી કોપી કરી લેવાની અને એ તમારા પ્રોજેક્ટમાં build.gradle સેકન્ડ નંબરનું છે એમાં જઈને અને અહીંયા
નીચે મૂકી દેવાની અને કમ્પાઇલ લખ્યું છે એની જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન લખી દેવાનું ખાલી. બરાબર. ખાલી ઇમ્પ્લિમેન્ટેશન લખી દેવાનું. બરાબર. એના પછી અહીંયા સિંક નાવ કરવાનું. શું કરવાનું? સિંક નાવ. એટલે આખી લાઇબ્રેરી સેટઅપ થઈ જશે તમારા પ્રોજેક્ટની અંદર. આ પહેલું કામ કરવાનું. બરાબર. ધ્યાનથી સ્ટેપ જોજો ગાઈસ. આ કમ્પ્લીટ થઈ જાય પછી સેકન્ડ સ્ટેપ શું કરવાનું અહીંયા જો સેકન્ડ સ્ટેપ અહીંયા છે કે તમારે એક ક્લાસ બનાવવાનો. કયો? એપીઆઈ ક્લાયન્ટ કરીને. કયો ક્લાસ છે? એપીઆઈ ક્લાયન્ટ. નામ તમે ગમે તે આપી શકો, એવું કંઈ છે નહીં. હું મારી રીતે નામ આપું છું. એક જાવા ક્લાસ બનાવું છું ન્યૂ કરીને જાવા ક્લાસ અહીંયા આપું છું. અહીંયા એપ ક્લાયન્ટ. બરાબર. એપ ક્લાયન્ટ આપ્યું. નાવ એની અંદર પહેલું કામ શું કરવાનું તમારે કે પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ URL અથવા એના આપે તો બેઝ URL ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશનની અંદર અહીંયા સેમિકોલન. બેઝ URL એટલે શું કે તમે જ્યાં PHP ફાઇલ સુધીનું છે ને બધું એ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે અહીંયા. તો હવે બેઝ URL કોને કહેવાય ખબર છે? કે આ લોકલ હોસ્ટ સુધી છે ને એ બેઝ URL કહેવાય અને બાકીની જે URL છે ને એ સબ URL કહેવાય. બરાબર. એટલે અહીંયા બેઝ URL સુધી આપું છું કારણ કે આટલી URL તો કોમન રહેશે જ કે લોકલ હોસ્ટમાં તો આવવું જ પડશે તમારે. બરાબર. એના પછી તમે ચેન્જ કરી શકો કે ભાઈ રોયલ એપ છે ફોલ્ડર એની જગ્યાએ રોયલ 2 કરી નાખો તમે, એ ચેન્જ થતું રહે. પણ આટલું ચેન્જ ના થાય. આને શું કહેવાય? બેઝ URL. બરાબર. એના પછી અહીંયા આપણે લખીએ કે રેટ્રોફિટને હવે કોલ કરીએ કે પબ્લિક સ્ટેટિક રેટ્રોફિટ હે ને રેટ્રોફિટની મેથડ છે અહીંયા પબ્લિક સ્ટેટિક રેટ્રોફિટ. હવે એની મેથડ કઈ રીતે બનાવવાની? જો અહીંયા રેટ્રોફિટ પછી એની મેથડ નામ કે ભાઈ ગેટ ક્લાયન્ટ. આ મેથડ બનાવી. હવે એની અંદર રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવવાનો. રેટ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેટ્રોફિટ ડોટ બિલ્ડર. એની અંદર ડોટ બેઝ URL છે. બેઝ URL આવી ગઈ આપણી પાસે. બેઝ URL પછી કમ્પ્લીટ નહીં કરવાનું, પછી પાછું ડોટ આપવાનું. એડ કન્વર્ટર ફેક્ટરી છે ને એમાં જીસન કન્વર્ટર ફેક્ટરી ડોટ ક્રિએટ. લાસ્ટમાં આપી દેવાનું ડોટ બિલ્ડ. હવે તમને એક ક્વેશ્ચન આવશે ભાઈ આ એડ કન્વર્ટર ફેક્ટરી શું છે? તો જ્યારે તમે આ URLને કોલ કરશો ત્યારે આ ડેટા આપશે તમને. કયો ડેટા આપશે? આ જેસનનો ડેટા આપશે. બરાબર. હવે જેસનનો ડેટા આપણે ડાયરેક્ટ તો સમજી ના શકીએ. ડાયરેક્ટ કેવી રીતે કોલ કરવાનો એને? આપણે શું જોઈએ કે ભાઈ આઈડી અલગ જોઈએ, નેમ અલગ જોઈએ, ઈમેલ અલગ જોઈએ, પાસવર્ડ અલગ જોઈએ. એટલે સેપરેટલી હું મારી રીતે પછી ગમે ત્યારે હું ગેટ કરી શકું. બરાબર. તો આ જેસન કન્વર્ટર ફેક્ટરી શું કરશે? એક એક ડેટા આપણને કન્વર્ટ કરી આપશે જેસન ફોર્મની અંદર. બરાબર. અને અહીંયા રિટર્ન શું કરી દેવાનું? રિટર્ન રેટ્રોફિટ. હવે આમાં શું થાય? જો કે રેટ્રોફિટનો મારે હવે ઓબ્જેક્ટ ક્યાંય બનાવવાનું નહીં. આ એક જ વાર બનાવીને મૂકી દીધો મેં. એટલે જ્યારે જ્યારે ડેટા ગેટ કરવાનો હોય ત્યારે હું ગેટ ક્લાયન્ટને કોલ કરીશ કે ભાઈ ડેટા ગેટ કરી આપો મને. બરાબર. એના પછી શું છે? સબ URL માટે આ લોકોએ આપણને એક ઇન્ટરફેસ બનાવવાનું કીધું છે. શું બનાવવાનું કીધું છે? અહીંયા ઇન્ટરફેસ કે એની અંદર તમારી URLને મૂકી દેવાની. કઈ URLને? તો કે અહીંયા સબ URLને. તો અહીંયા હું કોલ એક બનાવીશ સબ URL ન્યૂ જાવા ક્લાસની અંદર અહીંયા ઇન્ટરફેસ લઈ લઈશ અને નામ આપી દઈશ API ઇન્ટરફેસ. બરાબર. એમાં શું આપવાનું? અહીંયા કે @get સબ URL મૂકી દેવાની. હવે સબ URLને આપણે કોલ કરવી પડે. શું કરવું પડે? કોલ. તો અહીંયા કોલ કરવું હોય તો એના માટે આપણે એને કહેવું પડે કે આ ડેટા જે તમે કોલ કરો છો મને
જો કોલ બહુ બધા હશે એટલે રેટ્રોફિટ વાળું લેવાનું હો. આ રેટ્રોફિટ લખેલું ને બાજુમાં અહીંયા એ લેવાનું. કોલ લેવાનું પછી એની અંદર શું છે આપણે એને કહેવાનું ભાઈ આ ડેટા મારે જોઈએ. તો આપણે શું કરવાનું અહીંયા ગાઈસ ખબર છે? આ જે આઉટપુટ આવે ને show ડોટ php કેમ જતું રહ્યું? સર્વર બંધ થઈ ગયું લાગે છે. લે પાછું આને શું થયું? લોકલ હોસ્ટ સ્લેશ આવી ગયું બરોબર. એટલે આને શું કરવાનું તમારે આખું આઉટપુટ તમારે કોપી કરવાનું અને એક વેબસાઇટ છે અહીંયા જેસન સ્કીમા ટુ પોજો કરીને છે ને, આ વેબસાઇટમાં જવાનું અને આ આઉટપુટ હટાવી દેવાનું, તમારું આઉટપુટ પેસ્ટ કરી દેવાનું બરાબર. અને લખવાનું જીસન અને લખવાનું તમારે જીસન. એક મિનિટ ગાઈસ. આપણે સેલ્સ ફોર્સ ટ્રેનિંગ કરાવો છો? અચ્છા ક્લાઉડ એમાં ખાલી સેલ્સ વાળો. ઓકે જેસન અહીંયા જેસન. પછી શું કરવાનું તમારે એક ફાઇલ નામ આપી દેવાનું ભાઈ રિઝલ્ટ કોન્ટેક્ટ કરીને ને, એટલે મેઇન ડેટા આમાં આવશે. પછી અહીંયા ઝીપ બનાવી દેવાની, ઝીપ ફાઇલ અહીંયા સ્ટોર થશે. હવે ઝીપ ફાઇલને તમે અહીંયા એક્સટ્રેક્ટ કરશો ને એટલે બે ફાઇલો આપશે તમને અહીંયા, જે કોન્ટેક્ટ અને રિઝલ્ટ કોન્ટેક્ટ. આ બંને ફાઇલ તમારે કોપી કરી લેવાની અને અહીંયા આપણા પ્રોજેક્ટમાં પેસ્ટ કરી દેવાની બરાબર. કઈ કઈ ફાઇલ આપી આપણે? રિઝલ્ટ કોન્ટેક્ટ. એમાં છે ને આ એડવર્ટાઇઝ માટે યુઝ કરતા હોય છે એટલે જનરેટ હટાવી દેવાનું અને અહીંયાથી બે હટાવી દેવાનું. અને એક મળશે આપણને કોન્ટેક્ટ ફાઇલ. આ કોન્ટેક્ટ ફાઇલ જેમાં આવી ગયું ને બધા આઈડી નેમ ઈમેલ અને પાસવર્ડ, એની ગેટર સેટર મેથડ પણ બની ગઈ છે. અને જે રિઝલ્ટ વાળી બની એમાં શું બન્યું? આખું લિસ્ટ બની ગયું કે જે છેલ્લે ડેટા ગેટ કર્યા પછી મને આખું લિસ્ટ આપશે બરાબર. એ જનરેટ વાળું હટાવી દો, એડવર્ટાઇઝ માટે છે બરાબર. હવે શું કરવાનું કે મારે બધા ડેટા રિઝલ્ટ ફાઇલમાં જોઈએ છે, એમાં રિઝલ્ટ કોન્ટેક્ટમાં શું આપીશ નામ એને હું? ગેટ કોન્ટેક્ટ. ગેટ કોન્ટેક્ટ બરાબર. હવે જે ડેટા શો એટલે કે મેઇન ફાઇલ છે આપણી, એની અંદર હું ડેટા ડિસ્પ્લે માટે રિસાયકલર વ્યૂ લઈશ. શું લઈશ? રિસાયકલર. પણ એની પહેલાં ડેટા બધા હું પહેલાં ગેટ તો કરીશ ને, પછી રિસાયકલર વ્યૂ આપીશ એને. તો એ શું કરવાનું તમારે પહેલાં એક એરે લિસ્ટ બનાવી દેવાનો અને એમાં શું છે કોન્ટેક્ટ નામની ફાઇલ હતી એને અહીંયા કોલ કરી દેવાનું, કારણ કે બધા ડેટા એમાં હશે. એટલે અહીંયા ન્યૂ એરે લિસ્ટને અહીંયા ન્યૂ આપી દો બરાબર. હવે રેટ્રોફિટ આપણે કોલ કરીએ તો જો રેટ્રોફિટમાંથી ડેટા કેવી રીતે ગેટ કરવાના તો એનું બેસ્ટ એક્ઝામ્પલ આપી દો. તો જો પહેલાં અહીં આપવાનું તમારે એપીઆઈ ઇન્ટરફેસ, એટલે સબ યુઆરએલ ઇઝ ઇક્વલ ટુ એપ ક્લાયન્ટ એટલે બેઝ યુઆરએલ ડોટ ગેટ ક્લાયન્ટ ડોટ ક્રિએટ. એમાં એપીઆઈ ઇન્ટરફેસને કોલ કરી દેવાનું ડોટ ક્લાસ. પછી શું આવશે? કોલ. કોલ એટલે રેટ્રોફિટના કોલમાં જે રિઝલ્ટ ફાઇલ હતી
એને આપણે અહીંયા કોલ કરશું અને એપીઆઈ ઇન્ટરફેસને કહીશું આપણે કે એમાંથી આપણને ગેટ ઓલ ડેટા આપે અને ગેટ ઓલ ડેટા આપ્યા પછી આપણે એની પાસે કોલ પાસે બે મેથડ છે, બે એનક્યુ નામની મેથડ છે જે આપણને આપશે કે ભાઈ સક્સેસ છે કે ફેલ છે, બરાબર. તો સક્સેસ રિસ્પોન્સ હશે સારો પરફેક્ટ તો ડેટા રિસ્પોન્સમાં હશે, અદરવાઇઝ ફેલમાં જશે. એ રિસ્પોન્સ છે ને એ રિસ્પોન્સ આપણે શું આપશે કે રિસ્પોન્સ ડોટ બોડી ડોટ ગેટ ઓલ કોન્ટેક્ટ્સ એ આપણે કોને આપી દેવાના, આપણા એરેલિસ્ટને આપી દેવાના. એટલે બધા ડેટા આપણા એરેલિસ્ટમાં સ્ટોર થઈ જાય. બરાબર, અહીંયા કાસ્ટ કરી દો, કાસ્ટ ઇન્ટુ એરેલિસ્ટ. હવે ડેટા આવી ગયા બધા. હવે તમે લિસ્ટ અથવા એરેલિસ્ટ અથવા રિસાયકલેબલ તમે જે બનાવો છો એ કોમન બનાવવાનું તમારે અહીંયા. તો અહીંયા હું રિસાયકલેબલ બનાવી દઉં. તો અહીંયા મેઇન જે શો ફાઇલ છે એના ડિઝાઇન ફાઇલમાં એ લઈ લઉં રિસાયકલર વ્યૂ, એને આઈડી આપી દઈએ આરવી. રિસાયકલર વ્યૂ આરવી આરવી ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ આઈડી આર ડોટ આઈડી ડોટ આરવી. બરાબર. હવે અહીંયા linear layout manager this dot set layout manager linear layout manager. બરાબર. દેન હવે એડેપ્ટર બનાવવું પડશે એક આરવી એડેપ્ટર. એની પહેલાં એક ડિઝાઇન ફાઇલ બનાવી દઈએ, એનું નામ આપી દઈએ આપણે કસ્ટમ. બરાબર. રિસાયકલેબલ એડેપ્ટર ખબર છે ને બધાને, સેમ જ છે. બરાબર. અહીં આપી દઉં માય એક્સએમએલ, આપી દઉં અહીંયા કસ્ટમ 1. One finish. ઓકે. હવે અહીંયા પહેલાં આપણે જોઈએ ઓકે પહેલાં આની અંદર કયા કયા ડેટા છે જોઈ લઈએ. બરાબર. આઈડી, નેમ, ઈમેલ અને પાસવર્ડ. આપણે અહીંયા બે ટેક્સ્ટ લઈ લઈએ, એક નેમ ને ઈમેલ, અથવા ત્રીજો લઈ લઈએ આઈડી. બરાબર. આપી દઉં રેપ કન્ટેન્ટ, આઈડી, નેમ, ને ઈમેલ. 3 ટેક્સ્ટ, 7, 10 ને 11. અને એક ફાઇલ લઈ લઈએ આપણે જાવાની આરવી એડેપ્ટર. ઓલરેડી છે. અચ્છા, આરવી એડેપ્ટર 1 લઈ લઈએ. extends recycler view
dot adapter class my class extends view holder આનું કન્સ્ટ્રક્ટર આવશે એ ત્રણ ટેક્સ્ટ વ્યૂ લીધી આપણે ટેક્સ્ટ વ્યૂ T1 T2 T3 બરાબર અહીંયા ત્રણ ફાઇન્ડ કરો 7 10 ને 11 ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r dot I dot text view 7 10 11 બરાબર અહીંયા આપી દો માય ક્લાસ બરાબર એની મેથડ ઓવરરાઇડ થઈ હવે કન્સ્ટ્રક્ટર બનાવી દો આરબી એડેપ્ટર this dot context is equal to context this dot array list is equal to array list બરાબર array list dot size અહીંયા શું આવશે લેઆઉટ ઇન્સ્પેક્ટર એની પહેલા અહીંયા આવશે વ્યૂ dot from parent dot get context dot inflate r dot layout dot custom 1 એમાં parent false અહીંયા રિટર્ન શું કરવાનું કે ન્યૂ માય ક્લાસ એમાં વી અહીંયા ડેટા સેટ કરશું આપણે 1 by 1 કે ભાઈ હોલ્ડરમાં હોલ્ડર ડોટ ટેક્સ્ટ 1 ડોટ સેટ ટેક્સ્ટ એમાં એરે લિસ્ટ ડોટ ગેટ અહીંયા પોઝિશન ડોટ ગેટ આઈડી ઇન્ટીજર છે એટલે અહીંયા સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી દઉં છું હોલ્ડર ડોટ ટેક્સ્ટ વ્યૂ 2 set text array list dot get position dot get name holder dot text set text array list dot get position dot get email બરાબર હવે ડેટા શોની અંદર આ કોલ કરી દઈએ આપણે આરવી એડેપ્ટર 1 એમાં આપી દઈએ અહીંયા context show dot this comma array list બરાબર recycler view dot set adapter આરવી એડેપ્ટર બરાબર હવે ઇન્ટરનેટની પરમિશન જોઈશે આમાં કારણ કે ડેટા ક્યાંથી લાવવાના સર્વરમાંથી એટલે અહીંયા યુઝ પરમિશન કઈ જોઈએ ઇન્ટરનેટની બરાબર હવે આને રન કરીએ તો જો ગાઈસ અહીં રન માટે હું છે ને અહીંયા એક વસ્તુ કહી દઉં તમને કે એન્ડ્રોઈડ છે ને એ એચટીટીપીને સપોર્ટ ના કરે એને શું જોઈએ એચટીટીપીએસ સિક્યોર યુઆરએલ જોઈએ પણ હવે લોકલ હોસ્ટમાં તો સિક્યોર ના હોય ને તો તમારે છે ને એક લાઈન ખાલી એડ કરવાની અહીંયા એક્સએમએલમાં એક ફાઇલ બનાવવાની તમારે કોઈ ફાઇલ આપી દેવાની એક્સએમએલ રિસોર્સ આપી દેવાનું મેઇન નામ આપી દો બરાબર એમાં છે ને આ તમને અહીંયા સર્ચ કરશો ને આ બ્લોગમાં ખાલી તમારે લખવાનું ક્લિયર ટેક્સ્ટ બરાબર
એટલે અહીંયા છે ને તમને એક કોડ આપશે, એ કોડ તમારે કોપી કરી લેવાનો અને એના ડિઝાઇનમાં અહીંયા એટલે સ્પ્લિટમાં અહીંયા છે ને એ પેસ્ટ કરી દેવાનું. બરાબર. હવે જો અહીંયા શું લખ્યું છે, યુઆરએલ તમારી જે યુઆરએલ હોય ને એને કોપી કરી લેવાની. તો યુઆરએલ લોકલ હોસ્ટ છે ને એ એન્ડ્રોઈડમાં સપોર્ટ ના કરે. તો અહીં શું આપીશ, 127.0.0.1 આ લોકલ હોસ્ટની યુઆરએલ છે. આ કોપી કરીને ક્યાં મૂકી દેવાની, અહીં મૂકી દેવાની. બરાબર. આટલું મૂકી દેવાનું અહીંયા. અને તમારી મેનિફેસ્ટ ફાઇલમાં આ બે લાઈન ખાલી કોપી કરી લેવાની. કઈ, ક્લિયર ટેક્સ્ટ ટ્રાફિક એ એપ્લિકેશન ટેગમાં અહીંયા મૂકી દેવાની, વચ્ચે ગમે ત્યાં મૂકી દેશો ચાલશે. અને તમારી ફાઇલનું નામ જે એક્સએમએલમાં બનાવીને મેઇન નામની એ શું છે, એને પરમિશન આપે કે હા ભાઈ અમે જ મૂકી છે યુઆરએલ, તમે રન કરો એમ. બરાબર. અને હવે રન કરીએ તો ડેટા શોને આપણે પહેલાં લોન્ચ કરીએ. એક મિનિટ, અને યુઆરએલ કેમ આવી આવે છે, અને લોન્ચ કરીએ. રેટ આવ્યો નહીં ને, બરાબર, કારણ કે વાઈફાઈમાં કનેક્ટ નથી. એક મિનિટ.
સેમ લોકેશન પર આવી ગયા આપણે. હવે ચેક કરીએ. ઓકે, હવે નથી આવતું. આપણે એક કામ કરીએ, એડેપ્ટર લઈ લઈએ. સિસ્ટમ સેટિંગ, વાઈફાઈ, આઈપી એડ્રેસ છે બરાબર 56. આવી ગયો, આવી ગયો ડેટા 1 અને 4 છે ને. ખબર પડી ગઈશ. યસ, પણ ધ્યાન રાખવાનું, લેપટોપ અને મોબાઈલનું કનેક્શન એક જ હોવું જોઈએ. પછી તમે મોબાઈલમાં મોબાઈલ ડેટા યુઝ કરતા હોય અને પછી એ વાઈફાઈનું સેમ કનેક્શન હોય ને, એ આપી દેવાનું આઈપી એડ્રેસ. બરાબર. તો આટલું તમે કરજો ડેટા શોનું, હે ને. પછી હું ઇન્સર્ટનું શીખવાડી દઈશ. બરાબર.